હવે પહેલું પદ પૂરું થયું. હવે બીજું પદ આત્મા નિત્ય છે. નિત્ય એટલે અનિત્ય નહીં, નાશવંત નહીં, શાશ્વત. નિત્ય એટલે સર્વકાળ રહેવા વાળો, ત્રિકાળ જે રહે, કોઈ કાળમાં જે વસ્તુનો નાશ જ નથી, એને નિત્ય કહેવામાં આવે છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળ વર્તી છે. ઘડો, ઘટ એટલે ઘડો, પટ એટલે કપડું, આદિ એટલે જગતના સર્વ પદાર્થો આપણને દેખાય છે તે બધા ઘટપટ આદિ પદાર્થો અમુક કાળ વર્તી, અમુક કાળ એટલે અમુક સમય પૂરતા જ છે. આ ગમે એટલી પુસ્તક છે, ભલે 100 વર્ષ રહે, પણ પછી તો એ નાશ પામવાની. કપડું ગમે એટલું હોય, પણ એ પણ 50-100 વર્ષે એ પણ નાશ પામવાનું. કેમ કે સમય એની પર્યાય પલટાય છે, જીર્ણ થાય છે. એમ બધા પદાર્થો જે આપણને દેખાય છે તે બધા જ અમુક કાળ વર્તી છે. અમુક કાળ પછી તો એ નાશ પામવાના. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળ વર્તી છે, જ્યારે આત્મા ત્રિકાળ વર્તી છે. ત્રિકાળ, ભૂત ભવિષ્ય વર્તમાન. આત્મા ત્રણેય કાળ રહે. કેમ કે આ બધી વસ્તુઓ જે દેખાય તે તો નાશ પામે, ને આત્મા કેમ ત્રિકાળ રહે? હવે એ સમજાવે છે કે ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. એ ઘટપટ જે અમુક કાળ વર્તી રહે એનું કારણ કહ્યું કે સંયોગે કરીને પદાર્થ છે. સંયોગો ભેગા કરીએ પૂતગલ પરમાણુઓને, તેને લઈને આ બનેલું છે. આમાં અનંત પૂતગલ પરમાણુઓનો એના કણ જુદા કરીએ તો એમાં જે આપણને દેખાય એમાં એના અનંત ભાગ થઈ શકે. નાનામાં નાનું કણ જે આપણને દ્રષ્ટિમાં દેખાય એમાં એના પણ અનંત ભાગ થઈ શકે. એવો પૂતગલ પરમાણુ સૂક્ષ્મ છે, તે બે ભેગા થવાથી વસ્તુ બની છે, માટે એનો નાશ નિશ્ચય છે. પણ મૂળ દ્રવ્ય જે પરમાણુ છે એનો કોઈ કાળે નાશ નથી. પણ આપણને પરમાણુ દેખાતો જ નથી. આપણને જે કંઈ પણ દેખાય છે સંયોગી પદાર્થ તે તો સ્કંદ છે, પર્યાય છે, માટે એનો નાશ અવશ્ય છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, અને આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. સ્વાભાવિક, નેચરલ, જેને કે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. આત્મા કોઈ પણ સંયોગી દ્રવ્યથી બનેલો નથી, સ્વાભાવિક દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય છે. જેમ પરમાણુ છે તેમાં આત્મા છે, એનો કોઈ, જેમ પરમાણુનો નાશ નથી તેમ આત્માનો પણ કોઈ કાળે નાશ નથી. આત્માના પ્રદેશો કદી નાશ નહીં પામે. એટલે અહીંયા કહ્યું ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, જ્યારે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે બધું ખુલાસા કરે છે કૃપાલ. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. આત્માને બનાવવા માટે કોઈ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કે ભાઈ વૈજ્ઞાનિકોએ કેટલા બધા આવિષ્કાર કર્યા, પણ કોઈ આત્મા બનાવ્યો? રોબોટ બનાવ્યા, માણસોની જેમ ઉભા હોય મશીનો ચલાવે, પણ એમાં જીવ પૂરી નહીં શક્યા. આત્મા કોઈ નહીં બનાવી શકે. ગમે તેટલા દ્રવ્ય ભેગા કરી દે, આત્મા નહીં બને. હાઇડ્રોજન, ન્યુટ્રોજન, બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે મેળવીને કોઈ નવો પદાર્થ બનાવે, તેમ આત્મા કોઈ બનાવી શક્યું નથી. એમ જો આત્મા બનતો હોત તો તે બજારમાં વેચાતો મળી શકત. ભવિષ્યમાં પણ કોઈ એવી રીતે આત્મા ઉપજાવે એ શક્ય નથી. ત્રણેય કાળમાં કોઈ આત્માને નહીં બનાવી શકે. નહીં તો અમુક દેશોમાં પ્રજા ઓછી છે, એ આત્મા બનાવી દે, ઢગલા ચાલે નહીં. ત્રિકાળમાં બની શકે નહીં. ત્રણેય કાળ તે ઉત્પન્ન ન કરી શકાય એવો છે, તેથી અનુત્પન્ન છે. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી પણ હોય છે. જેની ઉત્પત્તિ જ નથી, માટે એનો કોઈ નાશ પણ નથી. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી પણ હોય છે. કેમ કે કોઈ પદાર્થોની મેળવણીથી બન્યો હોય તો તે પદાર્થો છૂટા પડતા તેનો નાશ થાય. જે વસ્તુઓ ભેગી કરીને આપણે બનાવી હોય તો કાળે કરીને છૂટા પડવાના છે, પણ ભેગી કરીને જ નહીં બની હોય તો તેનો કોઈ કાળે નાશ નથી. એટલે આત્મા નામનો જે પદાર્થ નિત્ય કેમ છે? તો કે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ આવું દેખાતું નથી કે આ ભેગા કરી તો બની જાય. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. કોઈ પણ સંયોગી દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય લો, એને ભેગું કરવાથી ચેતન સત્તા, જ્ઞાન ચેતના, દર્શન ચેતના પ્રગટ થઈ જાય, એમ ત્રિકાળમાં પણ બને નહીં.
કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી પૂતગલમાંથી, માટે અનુત્પન્ન છે અને અસંયોગી હોવાથી અવિનાશી છે. સંયોગથી બનતું નથી માટે અવિનાશી, એનો કોઈ કાળે નાશ પણ નથી. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. જે સંયોગી પદાર્થ નથી, સંયોગથી ઉત્પન્ન થયો નથી, તો એનો કોઈ દિવસે એનો વિભાગ પડી શકે જ નહીં. માટે એ પદાર્થ કોઈ દિવસે પણ કોઈમાં લય પામી શકે નહીં. અર્થાત આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા એ શું કરે? જોવું, જાણવું, સ્થિર રહેવું. સ્વભાવ તો એનો એવો છે, જ્ઞાન દર્શન ચારિત્ર્ય એટલે શું? જાણવું, જોવું. સિદ્ધ પરમાત્મા શું કરે છે? જુએ છે, જાણે છે, સ્વભાવમાં સ્થિત છે, જ્ઞાતા દ્રષ્ટા. રાગ દ્વેષ એ કરતા નથી. આપણે રાગ દ્વેષ કરીએ જે માટે દુઃખ છે. જોવા જાણવાનું દુઃખ નથી, એમાં કોઈ પાપ નથી, પણ જુએ ને આ તો આ સારું છે, આ ખોટું છે, આ વસ્તુ બહુ સારી છે, તમે ક્યાંથી લાવ્યા? એને રાગ દ્વેષ થયા વગર રહેતો નથી, માટે બંધાય છે. જ્યારે રાગ દ્વેષ આત્માનો સ્વભાવ નથી પણ કરે છે કર્મને આધીન, તેથી નવા કર્મ બાંધી રજડે છે. એ રાગ દ્વેષ છોડી દે તો એ પૂર્વ કર્મ નિર્જરી જઈને આત્મા સ્વભાવમાં આવી જાય. સમય સમય કર્મ નિર્જરે છે આપણે, પણ પાછા નવા બાંધી લઈએ છીએ. એ મોટું દુઃખ છે. એટલે કોઈ દિવસ કર્મરૂપી કોઠી ખાલી થતી નથી. એ કોઠી હોય અનાજની, એમાં નીચેથી માણો 2 ડોલ આપણે ઘઉં કાઢ્યા, પણ ઉપર પાછા 4 ડોલ તૈયાર છે, નાખી દે, હવે ક્યારે ખાલી થાય? પણ ઉપર જો એને નાખવાનું બંધ કરી દે, નવો બંધ, તો કર્મ સમય સમયે એ તો નિર્જરી જ રહ્યા છે. એટલે કૃપાલ કે આત્મા સમય સમય છૂટી જ રહ્યો છે એમ કાન કહી દઈએ, પણ પછી કે આ નવા બાંધી લે તેનું શું? નવું પાછું દેણદારી કરી લે એટલે કોઈ દિવસ પોતાના સ્વભાવમાં આવતો જ નથી. હવે એના સંબંધમાં સંબંધિત અર્થ કૃપાલદેવ વચનામૃતમાં જણાવે છે. આત્મા નિત્ય છે એ વિશે ઉપદેશ સાહેબમાં કહ્યું, જીવ તો સદાય જીવતો જ છે. જીવ તો સદાય જીવતો જ છે. એનું નામ જ શું આપ્યું? જીવ. એટલે સદા જીવ જીવ જ કરે, એ કોઈ દિવસ મરે જ નહીં. એટલે કૃપાલદેવ કે છે જીવ તો સદાય જીવતો જ છે, તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો નથી. મરવો સંભવતો નથી. રાત્રે પણ આત્મા ઊંઘતો નથી કે ભાઈ આપણે સુઈ જઈએ એટલે આત્મા સુઈ ગયો, નહીં. જો આત્મા સુઈ ગયો હોય તો આપણે સવારમાં કહીએ કે આજે તો બહુ સારી ઊંઘ આવી, કોને ખબર પડ્યું? અથવા આજે તો સપનું આવેલું, કોણે જોયું? તું તો સૂતો હતો, આત્મા સૂતો હોય તો આ જોયું કોણે? એટલે આત્મા કે છે, આત્મા તે કોઈ વખત પણ ઊંઘતો નથી કે મરતો નથી. મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વજીવ જીવતા જ છે. મરવો કેમ સંભવતો નથી? કે કોઈ સંયોગી દ્રવ્યથી જેની ઉત્પત્તિ નથી, માટે ત્રિકાળમાં એનો નાશ નથી. આ ભાવ આપણને વારંવાર વિચારવાથી જો દ્રઢ થઈ જાય તો મરણનો ભય ટળી જાય. હું મરતો જ નથી, પછી ભય શું છે? વર્તમાનમાં વળી કૃપાલદેવ કે છે બીજા પત્રમાં, પત્ર 646માં કે છે, વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળને વિશે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. કે હમણાં હું વિદ્યમાન છું, હમણાં છું, તો શું ભૂતકાળમાં તું નહોતો? કૃપાલદેવ કે છે જો હમણાં છે તો ભૂતકાળમાં હતો, અને મરી જવાનો તારો સ્વભાવ હોત તો તું ગયા ભવમાં મરી ગયો હોત. અહીંયા ક્યાંથી આવ્યો? હું તો કે મરી ગયો આગલા ભવમાં, તો અહીંયા કે આવ્યો ક્યાંથી? ના, નથી મુવો એટલે હું અહીંયા આવ્યો. તો આગલા ભવમાં તું મુવો નથી તો આ ભવમાં મરી જઈશ? આગલા ભવમાં નથી મુવો, માટે અહીંયા આવ્યો. તેથી આત્માને મરવાનો સ્વભાવ નથી, માટે આ ભવમાં એ નહીં મરે, સદા સર્વકાળ રહેશે. એટલે કહ્યું વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળને વિશે પણ વિદ્યમાનપણું હોવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. ભવિષ્યમાં પણ તે જીવતો જ રહેશે. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. આ પ્રકારે વિચાર કર્તવ્ય છે મુમુક્ષુ જીવને. કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાત હોવાપણું ન હોય તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતા થાય છે. કૃપાલદેવ આપણને આ સમજ આપે છે, કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાત હોવાપણું ન હોય, આગળ પાછળ હોવાપણું ન હોય, તો પછી મધ્યમાં પણ હોવાપણું ન હોય.
કે ભાઈ હું તો ભૂતકાળમાં નહોતો, ભવિષ્ય નહીં નથી, તો વર્તમાનમાં ક્યાંથી આવી ગયો? ભૂતકાળમાં હતો તેમનો છે તો ભવિષ્યમાં રહીશ. કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાત હોવાપણું ન હોય તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતા થાય છે. વળી કૃપાલુ કહે છે, વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે. રૂપાંતર પરિણામ થયા કરે છે, વસ્તુતા ફરતી નથી. એવો શ્રી જીનનો અભિમત છે તે વિચારવા યોગ્ય છે. પ્રત્યેક વસ્તુ મૂળ સ્વરૂપે કોઈ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. કૃપાલદેવે જ કહ્યું, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. જે આજે વર્તમાનનું જે દ્રવ્ય છે તે સર્વ અનંતકાળ પહેલા હતું, તેની આદિ નથી અને અનંતકાળ પછી પણ એ રહેવાના. હોય તેનો નાશ નહીં અને નહીં તે નહીં હોય. આજે જે પદાર્થો નથી, દ્રવ્ય નથી, તે કોઈ કાળે નહીં બને, આવે જ નહીં નવું. અને એક સમયમાં જે છે તે સર્વ સમયમાં છે, પણ ભેદ શું છે તો કે અવસ્થાનો. કેમ કે પ્રત્યેક આ કર્તા પદમાં આવશે, દરેક દ્રવ્ય પરિણમનશીલ સ્વભાવવાળું છે. સમય સમયમાં પરિણમન થાય છે, અર્થક્રિયા થયા કરે, એને લઈને તેમાં ભેદ ભાસે. કેમ કે એવો દ્રવ્યનો સ્વભાવ જ છે સમય સમયે પરિણમિત થવું. એને લઈને ઉત્પાદ વ્યય દ્રવ્ય બન્યા છે. દરેક મૂળ દ્રવ્ય ધ્રુવ છે, પણ એનો સમય સમયની પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ છે. એને લઈને આ ઉત્પાદ વ્યય ધ્રુવ બન્યા છે. અને એ ત્રિપદી ભગવાન તીર્થંકરો ગણધર પુરુષોને આપે છે. એના પરથી આખી દ્વાદ સાંગી રચી લે છે. ઉત્પાદ વ્યય દ્રવ્યમ સત, બસ એટલાથી એમને બધું સમજાઈ જાય છે. એવી લબ્ધિ પ્રગટે છે કે આખા શાસ્ત્રોની બધાની રચના કરી લે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી. દ્રવ્ય કોઈ કાળે ઉત્પન્ન નથી ને નાશે નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, પણ રૂપાંતર પરિણામ થયા કરે છે. સમય સમય વર્તમાન સમય દરેક દ્રવ્યનો વર્તમાન પર્યાય એક જ સમયની રૂપાંતર પરિણામ થયા કરે છે, પણ વસ્તુતા ફરતી નથી. મૂળ દ્રવ્ય ધ્રુવ રહે છે. જેમ કે સમજાવવા માટે કહ્યું કે જેમ કે સોનું છે, એ કંઠી હતી, કંઠી ભાંગી નાખી, એનું કડું બનાવ્યું, એટલે કંઠી રૂપ અવસ્થાનો નાશ, કડારૂપ અવસ્થાનો જન્મ, અને સોનું તો તેનું તે. આ મનુષ્ય ભવમાં આપણે આવ્યા, આ દેહ છૂટી જશે, એટલે આ મનુષ્ય પર્યાયરૂપ અવસ્થાનો નાશ, દેવ પર્યાયનો માનો કે જન્મ, અને આત્મા તો તેનો તે. એ ભાવ સમજાઈ જાય તો આત્માનું નિત્ય તો ભાસે છે. એવો શ્રી જીનનો અભિમત છે. કૃપાલ કે આ અભિપ્રાય કોનો છે? જીનેશ્વર ભગવાનનો છે. એવો શ્રી જીનનો અભિમત છે એમ વિચારવા યોગ્ય છે કે આત્મા નિત્ય છે. વળી પત્રાંક 833માં કૃપાલદેવે કહ્યું કે જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? જેનો કોઈ કાળે ઉત્પત્તિ જ નથી તો તેનો નાશ પણ કેવી રીતે? ઉત્પત્તિ નથી તો નાશ કેમ? જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? સુલસા સતી હતી અને એને 32 પુત્રો હતા. તે એક સાથે, કથા લાંબી છે, એના મરણ થઈ જાય છે એક સાથે. તે વખતે પોતે સતી છે, સમ્યક દ્રષ્ટિ છે, એટલે વિચારમાં પડી ગઈ. એકદમ ખેદ થયો, પણ તરત જ વિચાર તો થયો કે ઓહો, આત્મા તો નિત્ય છે. આ તો એમના શરીર નાશ પામ્યા, આત્મા નથી મર્યો. એ જીવો નો આત્મા તો બીજો દેહ ધારણ કર્યો છે, માટે એમાં કોઈ ખેદ કરવા જેવું નથી. આ વાતથી આપણને શું બોધ આપે કે આપણા ઘરમાં સગાવાલા જેના પ્રત્યે રાગ હોય, મરણ તો થવાનું આપણું પહેલા કે સગાવાલાનું, તે વખતે એમ વિચારવું જોઈએ કે એ આત્મા છે, એનો આત્મા નિત્ય છે, એને હવે બીજો દેહ ધારણ કર્યો. એ મોહ નથી, આત્મા નથી મર્યો. જેના પ્રત્યે આપણને રાગ હતો એ આત્મા તો બીજે સારા કર્મો કર્યા સુખી થયો છે, એનો દેહનું જેટલું હતું એ હવે પૂરું થઈ ગયું. એમ નિત્યત્વની ભાવના યથાર્થ હોય તો કુટુંબીના દેહ છૂટતી વખતે પણ ખેદ નહીં થાય. વળી કૃપાલદેવ વ્યાખ્યાન સારમાં કહે છે, પ્રમાણ બતાવે છે આત્માના. આત્મા છે, આત્મા નિત્ય છે. પ્રમાણો એના પ્રમાણ શું? પહેલું પ્રમાણ
બાળકને ધાવતા ખટખટાવવાનું કોણ શીખવે છે? બાળક નાનું જન્મે ત્યારે એને ધાવણ કોણે શીખવાડ્યું? ધાવતા કોણે શીખવાડ્યું? મોઢું ખટખટાવવાનું પૂર્વના સંસ્કાર છે. તે કૃપાલુ કે છે તે પૂર્વાભ્યાસ છે, પૂર્વનો અભ્યાસ છે. તેથી એને ખબર છે, એથી પુનર્જન્મ છે એમ સિદ્ધ થયું. એ પૂર્વે જીવ હતો તે જ્યાં આવ્યો છે, અહીંયા કોઈ એને એવું શીખવાડવામાં આવ્યું નથી. બીજું દ્રષ્ટાંત, સર્પ અને મોરને જાતિવેર જે પરસ્પર છે કોણે શીખવાડ્યું? સાપનું બચ્ચું જન્મતા જે મોર પ્રત્યે વેર રાખે અથવા મોરનું બચ્ચું જન્મતા સાપ પ્રત્યે જોઈને જ એને પકડે, શું એને મોરે શીખવાડ્યું છે કે ભાઈ જો તું સાપ જોઈએ એટલે તારે પકડવો? બિલાડીને શીખવાડ્યું એના બચ્ચા ને બિલાડીએ ભાઈ આ બચ્ચું ઉંદર હોય ત્યારે પકડી લેવો? સ્વાભાવિક વેર છે. આપણે જેની સાથે વેર હોય એવા જીવો તે રીતે જન્મે છે અને એને જોતા જ એના પ્રત્યે એને દ્વેષ ભાવ ઉત્પન્ન થાય કે એને પકડી લો. આપણા પણ અનુભવ છે આ કે કોઈ જીવ પ્રત્યે આપણને સ્વાભાવિક પ્રેમ ઉપજે, જોતા જ કોઈ દિવસ મળ્યા નહીં હોય તો પણ, અને કોઈ પ્રત્યે જોતા જ અણગમો થાય. શું કારણ? પૂર્વભવના સંસ્કાર છે. કોઈ એવું સારું એલા લેણા દેણી થઈ હોય તો એને જોતા જ પ્રેમ ઉપજે ને કોઈ પ્રત્યે બીજો ભાવ આવી જાય. એ જ સિદ્ધ કરે છે કે પૂર્વભવના રાગ દ્વેષના સંસ્કાર જીવ લઈને આવ્યો છે. સર્પ અને કૃપાલદેવ કે છે સર્પ અને મોરને, હાથી અને સિંહને, ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વેર છે. તે કોઈ શીખવાડતું નથી. તે કોઈ શીખવાડતું નથી. પૂર્વભવના વેરની સ્વાભાવિક સંજ્ઞા છે. પૂર્વભાવના વેરની એ સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વ જ્ઞાન છે. એટલે પૂર્વભાવ છે ત્યાંથી જ આ બધું લઈને આવ્યો છે. કૃપાલદેવે પોતે પોતાના અનુભવથી એમ કહ્યું, કાવ્ય લખ્યા 2, તેમાં કહ્યું કે બાળ વયથી જ અમને આવો તત્વજ્ઞાનનો બોધ થઈ ગયો. વગર ભણીએ બધું અમને ખબર પડી ગઈ. તો અમે ક્યાં ભણવા ગયા હતા? એ જ એમ સૂચવે છે કે આ ગતિ આ ગતિને શું શોધવી, કે આવાગમન કે પુનર્જન્મ છે ને એમાં આવે એમાં શું આ અવિશ્વાસ કેમ થાય? એનું કાવ્યમાં લખે છે, લઘુવયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. કૃપાલુ કહે છે કે લઘુવય 7 વર્ષની વય તો જાતિ સમન જ્ઞાન થવાથી પૂર્વભાવમાં શું શું કર્યું બધું જાણી લીધું. 13 વર્ષની ઉંમર સુધીમાં તો બધા ધર્મના શાસ્ત્રો 13 થી 15 વર્ષમાં બધો જ વાંચી લીધા. અને જયારે ભણવા મૂકે છે ત્યારે પણ માસ્તર જે એકડો કરે તો કે આવડે છે, કખ ગગન બારકડી લખી તો કે આવડે છે, ચોપડી વંચાવી તો વાંચી ગયા મોઢે થઈ ગયું. આ બધું કેમ? તો કે પૂર્વ જન્મના સંસ્કાર છે. જે ક્ષોભક્ષમ પૂર્વે કરેલો તે જાગૃત થઈ ગયો. લઘુ વયથી અદભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ, કે આ ગતિમાં જવાનું ને પાછું આવું એમાં શોધ શું કરવાની? આ પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ છે. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાય, વિના પરિશ્રમ તે થયો ભવ શંકાસી ત્યાંય. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાય, અત્યંત અભ્યાસ કરીએ તો જે સંસ્કાર થવો ઘટે, પણ આ તો વિના પરિશ્રમ થયો. વગર પરિશ્રમિત અમને તો આ બધું જ્ઞાન થઈ ગયું, જાણપણું આવી ગયું, તો એમાં ભવ શંકાસી ત્યાં. આમાં હવે ભવની અમે શી શંકા કરીએ કે પુનર્જન્મ છે કે નહીં? વળી પુનર્જન્મ માટે એક દ્રષ્ટાંત છે. એક શેઠ હતા, તેને એક પુત્ર હતો. એને પુત્ર પ્રત્યે ધર્મની રુચિ નહીં, પુત્રને ધર્મ પ્રત્યે બિલકુલ રુચિ નહીં, પણ બહુ પ્રમાદી. એટલે પિતા ધર્માત્મા, એને હંમેશા એમ થાય કે તું મંદિરના દર્શન તો કર, નહીં કરે, ફર્યા કરે. એટલે પિતાને થયું ઘરમાં જ મૂર્તિ સ્થાપી દો એટલે તો કોઈ વાર દર્શન કરશે. એટલે એને મૂર્તિ પણ કેવી સ્થાપી કે આમે આ કઈ રૂમમાં તો જવાનો નથી, કોઈ કરીશું તો. એટલે જ્યાં દરવાજામાં પ્રવેશ કરે ઘરમાં ત્યાં જ મૂકી દીધું સામે, અને દરવાજાનું બારણું પણ ટૂંકું કરી દીધું. એટલે એટલો નમીન તો જશે, એવા એમને ભાવ છે કે જીનવરને નમે, એટલે આવું કર્યું. આમ કરતા એને જોવા નથી ભગવાન, પણ રોજે દરવાજામાં ઘરમાં પ્રવેશ કરે એટલે આપોઆપ પેલી મૂર્તિ નજરમાં આવી જ જાય. એ સંસ્કાર પણ એને પુનર્જન્મ કામ આવે છે.
આવી રીતે રખડપટ્ટી કરીને મરીને એ માછલું થયો, માછલી થઈ. હવે માછલું ત્યાં ભમે છે. માછલામાં કે છે કે બધા જ પ્રકારના આકાર હોય છે, જીન મૂર્તિ જેવા આકાર હોય. એક જીન મૂર્તિ જેવું આકાર એને નજરમાં આવ્યું અને એને થયું કે આ તો મેં કંઈ જોયું છે, આ તો મેં કંઈ જોયું છે. એમ એને વારંવાર ઉહાપોત થતા એને જાતે સમાન થઈ ગયું. એને મારાથી શું થઈ શકે? તે વખતે કેટલાય નિયમ બીજા ઘરમાં કરતા હતા. એટલે એવું પૂર્વે ઘરમાં સંસ્કાર જોયેલા, મૂર્તિ જોયેલી, એનાથી હવે થયું કે બસ હવે મારે પણ આ માણસ અહીંયા તો બીજા માછલા ખાવા પડે. એના કરતા એ બહાર આવી ગયું, એ સુકાઈ ગયું. 3 દિવસમાં દેહ સુકાઈને મરી ગયો. મરીને એની દેવગતિ થઈ ગઈ. અણસન જેમ લઈ લીધું એમ આ પૂરો ભવ છે. અને એક ભવમાં મળેલા સંસ્કારો ભવો ભાવ સુધી કામ આવે છે. અહીંયા આપણે આવીને શું કરીએ છીએ? સંસ્કાર પડ્યા આવીએ છીએ કે ધર્મ શું કર્મ શું જાણીને આત્મા સમજી જાય એવા સંસ્કાર પડી જાય કે જે પરભવમાં પણ કામ આવે. આત્મા છે અને નિત્ય છે એ દ્રઢ થઈ જાય તો પછી કરતા ભોગતા પદની પણ શ્રદ્ધા થાય, મોક્ષ પદની પણ કાળે કરીને શ્રદ્ધા થાય અને ઉપાયનો આપોઆપ શોધે. 5 પદની શ્રદ્ધા થાય તો 6ઠ્ઠા પદમાં જરૂર વર્તે. એમ આગળ આવશે. તેમ પહેલા આત્મા છે એ થવું જોઈએ. હું આત્મા છું, દેહ તે હું નહીં, અને હું નિત્ય છું, મારો 3 કાળમાં નાશ નથી. હવે બોધામૃત ભાગ 1માં ફરી કહે છે આત્મા તો નિત્ય છે. 6 પદની શ્રદ્ધા થાય તો બધા શાસ્ત્રો વાંચી ગયો કહેવાય. 6 પદની શ્રદ્ધાથી બધા શાસ્ત્રો ભણી ગયો. અને બધા શાસ્ત્રો ભણી જાય પણ 6 પદની શ્રદ્ધા ન થાય તો કંઈ નથી ભણતું. 9 પૂર્વ સુધીનું ભણેલું જ્ઞાન મિથ્યા અજ્ઞાન કહ્યું. કેમ કે એને આત્માની શ્રદ્ધા નહીં કરી. એટલે વારંવાર આપણને એ 3 પુરુષો ઠોકી ઠોકીને આ વાત કેમ કે છે કે આ જ ભૂલ રહી ગઈ છે, બીજું તો ઘણું કર્યું. જપ કર્યા, તપ કર્યા, બધું મંત્ર જાપ, તપશ્ચર્યાઓ કે ભક્તિ જે પોતાને ઠીક લાગી ઘણું કર્યું, પણ જે કરવા યોગ્ય તું રહી ગયું છે. હવે જ્ઞાની પુરુષો જેમ કે છે તે આ 6 પદની તું શ્રદ્ધા કરી લે, એમાં સંકિત રહ્યું છે. 6 પદની શ્રદ્ધા દ્રઢ થાય તો બધા શાસ્ત્રો વાંચી ગયો કહેવાય. આત્મા પલટાય એવો નથી. આત્મા કોઈ કાળે નહીં પલટાય, એ તો એવો ને એવો જ રહે. શાશ્વત વસ્તુને મારવા જઈએ તોય મરે નહીં. જે શાશ્વત વસ્તુઓ છે એને આપણે કે મારી નાખીએ આત્માને, નહીં મરે. એનો સ્વભાવ જ નથી મરવાનું, ક્યાંથી મરે? માટે આત્માનો સ્વભાવ એ હું મરવાનો થી એ ભાવ એને દ્રઢ થવો જોઈએ. એટલે બોધામૃત ભાગ 2માં ફરી જણાવે છે કે કોઈ જીવ ઉત્પન્ન થતો નથી, નાશ પણ પામતો નથી. આકૃતિ ફરે પણ આત્મા ન ફરે. આકૃતિ ફરે જેવા પર્યાય આપણે જુઓ, કરોડો મનુષ્ય છે. મુંડે મુંડે મતિર ભિન્ના, તે મુંડું પણ ભિન્નું. મોઢું છે ને, કરોડો માણસોનું મોઢું જુદું, એની બુદ્ધિના પ્રકાર જુદા. કેમ કે કર્મ અનંત પ્રકારના. એટલે કર્મ પ્રમાણે દરેકની આકૃતિ જુદી. આકૃતિ ફરે પણ આત્મા નહીં ફરે. આત્માનો કદી નાશ નહીં થાય. પણ આત્મા ન ફરે. બાળક હોય તે યુવાન થાય, યુવાન ઘરડો થાય, પણ જીવ તો એનો એ જ છે. બાળકનો યુવાન થઈ જાય, યુવાનનો વૃદ્ધપણ થાય છે, પણ જીવ તો એનો એ જ. આપણને ખબર છે કે આપણે બાળક હતા ત્યારે કેવા હતા, યુવાન ત્યારે કેવા છીએ, કે વૃદ્ધ થઈએ ત્યારે કેવા છીએ, એકને જ ખબર પડે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. બાળાદિ વય 3નું જ્ઞાન એકને થાય. બાળ આદિ 3 વય નું જ્ઞાન તો એક આત્માને થાય. એ જો એનો એ જ આત્મા. આપણે બાળ અવસ્થામાં શું કર્યું આપણને ખબર છે, આત્મા બદલાયો નથી, આપણે જ હતા. એટલે બાળ આદિ, બાળ યુવાન કે વૃદ્ધ આદિ વય 3નું 3 ઉંમરનું, વય કેટલી ઉંમરનું જ્ઞાન એકને થાય. પર્યાય એ વસ્તુની અવસ્થા છે, તે અવસ્થા પલટાય. પણ આત્મા મૂળ દ્રવ્ય છે માટે નાશ ન પામે. દેહ તે પર્યાય છે, એનો નાશ થાય, પણ આત્માનો નાશ નહીં થાય. પરમાણુનો પણ તદ્દન નાશ થતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે આ કહ્યું છે. પર્યાય દ્રષ્ટિ છે તે દેખત ભૂલી છે. આપ દેખે છે ને ભૂલે છે.
એટલે બ્રહ્મચારી કે આ પર્યાય દ્રષ્ટિ જે જીવની આ દેખત ભૂલી દેખે ને ભૂલે, જ્યાં જુએ ત્યાં એને તો રૂપ દેખાય અને રૂપમાં એ અંજાઈ જાય, આત્માને ભૂલી જાય ને રાગદેશ કરવા માંડી પડે. એટલે પર્યાય દ્રષ્ટિ છે તે જ દેખત ભૂલી છે, પર્યાયને દેખે છે અને દ્રવ્યને ભૂલે છે. દ્રવ્ય દ્રષ્ટિ જીવને હજુ થઈ નથી. દ્રવ્ય આત્મા એક દ્રવ્ય છે, વસ્તુ છે. બધામાં આત્મા જોવાની પ્રવૃત્તિ વારંવાર કે જે દ્રષ્ટિ કેળવો તો બધું સીધું, નહીં તો રાગદ્વેષ થશે. આત્મા બધા શુદ્ધ નિશ્ચયને પરમાત્મા જેવા છે અને જે કંઈ દેખાય તો કર્મનું સ્વરૂપ છે. વળી કે છે પૂજ્યશ્રી કહે જેને કાળનો ભય નથી, આત્મા અજર અમર શાશ્વત છે એમ થયું તો કાળ ક્યાં રહ્યો? જેને કાળનો ભય નથી, આત્મા અજર અમર શાશ્વત છે એમ જેને થયું તેને કાળ ક્યાં રહ્યો? કાળ એટલે મૃત્યુ, તેને ક્યાં રહ્યું? અમર થઈ ગયા. આનંદગંજીની જેમ એમની દશા એવી છે. અબ હમ અમર ભય ન મરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. યા કારણ અમર કેમ થઈ ગયા? કારણ શું? તો એનું કારણ આ. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. કારણ આ કે મિથ્યાત્વ, મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠાપણું હતું. હું દેહને મારું માનતો તો એ ગઈ એ વાત. હવે આનંદગંજી કે જૂઠાપણીની વાત ગઈ, હવે તો આત્મામાં આત્મબુદ્ધિ થઈ, માટે અમે કદી મરવાના જ નથી. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. હવે આત્મબુદ્ધિએ દેહ ધરવાના નથી. કર્મ કોઈ હશે તો ભલે એકાદ દેહ ધારણ કરવો પડે, પણ એ દેહમાં એમને મમત બુદ્ધિ છે જ નહીં. એ જ ભાવ આપણે દ્રઢ કરવાનો છે કે હું કદી મરતો નથી. મરે એ વસ્તુ બીજી, હું તો આત્મા છું. એ આત્મભાવ જો દ્રઢ થઈ ગયો અને નિત્યપણાની શ્રદ્ધા થઈ ગઈ તો એને કાળ શું કરે કે છે, એને મરણ શું કરે? પૂજ્યશ્રી કહે જેને કાળનો કંઈ ભય નથી, આત્મા અજર અમર શાશ્વત છે, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એ જો થઈ ગયું તો કાળ ક્યાં રહ્યો? આત્મા તો ત્રણેય કાળ રહેવાનો છે. જે ઉત્પન્ન થયો નથી તે મરે નહીં, જે ઉત્પન્ન થયો નથી તે મરે નહીં. એમ જેને સમજાયું તેને કાળ કિંકર જેવો છે, તેને મરણ ભય નથી. કે જેને હું ઉત્પન્ન થયો નથી માટે મારું મરણ છે જ નહીં, એમ જેને કે દ્રઢ થઈ ગયું, એમ સમજાયું, તેને કાળ તો કિંકર જેવો છે. કિંકર એટલે દાસ, એનો કાળ દાસ થઈ ગયો. જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જળ ત્રિલોક્ય જીવ્યો ધન્ય તે આનું. સંત પુરુષોએ લખ્યું, આ બ્રહ્મચારી એ જ લખ્યું, કાળ કિંકર જેવો છે. તો કે જેનો કાળ તે કિંકર થઈ ગયો, એને હવે મરણનો ભય નહીં, મરણ એનો દાસ બની ગયો. કાળ એનો દાસ બની ગયો, એને હવે મરણનો કોઈ ભય નથી. જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જળ ત્રૈલોક્ય. અને જેને ત્રણેય લોક મૃગ તૃષ્ણા જેવા લાગે છે કે આ બધા જીવો, પેલું મૃગ તૃષ્ણા એટલે હરણ, પાણી પીવા માટે દોડ દોડ કરે, આગળ પાણી હોય નહીં, ગરમીથી એ તડકામાં પાણી જેવું દેખાય દૂરથી, એ દોડ્યા જ કરે ઠેઠ અંતે એને પાણી મળે નહીં, મરી જાય રણમાં. હા, કચ્છના રણ જેવામાં રેતીઓમાં ચમકે, તડકાને લઈને રેતી ચડકે એટલે એવું લાગે પાણી છે, પાણી હોય નહીં, એ આગળ દોડ્યા કરે, બિચારું થાકીને મરી જાય. એવી આપણી સ્થિતિ છે. આપણે જગતવાસી જીવો સંસારમાં સુખ શોધવાને માટે પ્રયત્ન કરીને મરી જઈએ છીએ, એ મૃગ તૃષ્ણાની જેમ. પણ હાથમાં સુખ આવતું નથી અને આ જીવન પૂરું થઈ જાય છે. અને મનુષ્ય ભાવ તો કરોડો ભાવ પછી એક વાર મળે. હવે આ ભાવે આવો આપણો ચાલ્યો જાય તો ફરી ક્યારે? ફરી એ કરોડો ભાવ સુધી ભટક્યા કરો. માટે એનું વિશેષ મહત્વ છે. આ મનુષ્ય ભાવમાં આપણે આત્મિત અવશ્ય કરવું જ છે. સમ્યક્તિત અર્થાત છપની શ્રદ્ધા કરવી જ છે. એ દ્રઢ કરી લીધું, એનું કામ થઈ ગયું. વ્યવહાર સંકિત થઈ ગયું અને નિશ્ચય સંકિતનું કારણ થશે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાક્યું.
કારણ ગણી પ્રત્યક્ષ આત્માનુભવનું કારણ આ વ્યવહાર સમકી છે. પોતાનો મતાગ્રહ, કદાગ્રહ, હટાગ્રહ, દુરાગ્રહ બધા જ મૂકી દઈ કૃપાળદેવ કે તે સત એ દ્રઢ માની લેવું. એમને છ પદ કે એમને કે આત્મા છે તો કે છે, આપણને ખબર નથી. એને કે આત્મા નિત્ય છે તો હા નિત્ય છે. આપે કહ્યું, મારા ગુરુએ કહ્યું, બરાબર છે. એક એ કરતા ભોગતા છે તો ભોગતા ભોગતા છે. એ માની લે એનું કામ થઈ ગયું. પણ અંદરમાં શંકા રાખે તો શંકામાં ગળકા ખાય તો એનો પુરુષાર્થ વધે નહીં. દ્રવ્ય દ્રષ્ટિ સે વસ્તુ થિર પર્યાય થિર નિહાર ઉપજત વિણસત દેખ કે હર્ષ વિષાદ નિવાર. દ્રવ્ય દ્રષ્ટિથી વસ્તુ સ્થિર છે. મૂળ દ્રવ્ય જોઈએ તો એ સ્થિર છે સ્વભાવવાળું, પણ પર્યાય તેની અસ્થિર છે. સમય સમય પર્યાય પલટાય છે, એ સ્થિર નથી. ઉપજત વિણસત દેખ કે હર્ષોક નિવાર. આ તો વસ્તુની પર્યાય ઉપજે અને પૂર્વ પર્યાયનો નાશ છે. વસ્તુ તો સ્થિર છે, વસ્તુનો નાશ નથી. એ વાત જો સમજાઈ જાય તો કે હર્ષ શોક નિવાર. હર્ષ પણ ન કર, શોક પણ ન કર. કોઈ વસ્તુ આપણે લાવ્યા ભાંગી ગઈ તો ભાંગે જ ને, તૂટે જ ને. કોઈ લઈ ગયું તો લઈ જાય જ ને. એને જરૂર હશે તો લઈ ગયો. આપણી પાસે હતી, એને જરૂર હતી, લઈ ગયો. એમ માની લે તો કે જે થવાનું તેમ થયા કરે અને એમાં રાગદ્વેષ નહીં થાય. કેમ કે એ વસ્તુ એક પર્યાય છે, મૂળ દ્રવ્ય ક્યાંય ગયું નથી. કૃપાલદેવ કહ્યું છે કે પૈસા એકના જતા રહ્યા તો કે કઈ નહીં, ક્યાં ગયા? બીજાની પાસે છે. ગયા ક્યાંય નથી. પૈસો કઈ નાશ નથી પામ્યો, એ બીજાના પાસે છે. હવે એ એના ઉપર મોહ કરે, આપણે એટલો મોહ મટી ગયો. આટલી મમતા એના પરથી ગઈ. એમ કે સવણું લઈ લેવું એટલે આત્માને શાંતિ રહે અને નવા કર્મ નહીં બંધ. કેમ કે જે થવાનું છે તો કોઈ જવાનું લખ્યું હોય તો કોઈ એને બચાવી શકે નહીં. ગયું તે ગયું, રહ્યું તે આપણું. અને કૃપાલ કે આપણું છે તે તો કોઈ કાળે જાય નહીં, એને કોઈ લઈ શકે જ નહીં. આત્માનું કોણ લઈ શકે? કોઈ જોઈ શકતો નથી. અરૂપી પદાર્થ છે તો લઈ કેવી રીતે શકે? એટલે જે મારું છે તે કોઈ કાળે જાય નહીં, ને જાય તે મારું નહીં. એવી દ્રષ્ટિ આપણને કરાવી છે. પ્રજ્ઞાબોધમાં કે છે કે પૂર્વભાવમાં આપણો જીવ હતો માટે ભવિષ્ય પણ જીવશે જ એવી પ્રતીતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ધર્મ માટેના પ્રયત્નો બધા લૂલા થશે, શંકા ભર્યા થશે. પૂર્વે જીવ હતો તે છે ભવિષ્ય પણ જીવશે. પૂર્વે જીવ હતો તે છે ભવિષ્ય પણ જીવશે. પ્રતીતિ જ્યાં સુધી આવી ના ત્યાં સુધી થશે. પ્રયત્નો ધર્મ માટે તે લૂલા શંકા ભર્યા સદા. પૂર્વે આપણો જીવ હતો માટે ભવિષ્ય પણ જીવશે જ એવી પ્રતીતિ જ્યાં સુધી જીવને નહીં આવે ત્યાં સુધીના પ્રયત્નો ધર્મ માટે લૂલા થશે. કોણ જાણે આ બધું ધર્મ આરાધના કરું એનું ફળ હશે કે નહીં? પણ છે. જે આત્મા કરતા છે માટે ભોગતા છે. જે કરે તે ભોગવવું પડે જ. માટે સારું કરીશ તો સારું મળશે, ખરાબ કરીશ તો ખરાબ મળશે. એ શ્રદ્ધાન આવી ગયું હોય તો પુરુષાર્થ ઉપડે છે, નહીં તો ધર્મ માટે પ્રયત્ન લૂલા થયા કરે. શ્રદ્ધા અંદર હોય નહીં. કોણ જાણે હવે આ ભવમાં તો આવું સુખ છે, આ બધું મૂકી દઈએ અને ભવિષ્યમાં મળે કે ન મળે. જયારે જ્ઞાનીઓ કે આ સુખ જ નથી, તને ભ્રાંતિ થઈ ગઈ છે, સુખાભાસ થઈ ગયો છે. સુખ તો તારામાં જ રહેલું છે, જળમાં સુખ છે નહીં. જળ પદાર્થોમાં સુખ શોધે. માટે કે છે જ્યાં સુધી આ જીવ તત્વ આત્મા અનંત સુખરૂપ છે એ શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી પ્રયત્નો ધર્મ માટે તે લૂલા શંકા ભર્યા સદા કર્યા કરે છતાં જીવો પામે ના સિદ્ધિ સંપદા. સિદ્ધની સંપત્તિ, સિદ્ધ દશા તે નહીં પામે. કેમ કે ધર્મ માટેના પ્રયત્નો આ છ પદની શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી લૂલા જ રહેશે. એટલે છ પદની શ્રદ્ધા તે અવશ્ય કરવા યોગ્ય છે. બીજું પદ છ પદનો નિશ્ચય કરીને એ પાઠ છ પદ માટેનો પણ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવનમાં લખ્યો છે. તેમાં કહે છે આત્મા અસંયોગી મૂળે ના નાશ તેનો સંભવે. જો નાશ પામે તેમ હોતો હોય ના આજે હવે. પર્યાય પલટાતા છતાના તત્વનો કદી નાશ છે. જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. આત્મા અસંયોગી મૂળે
મૂળ સ્વભાવે જોતા આત્મા અસંયોગી છે, કોઈ સંયોગથી ઉત્પન્ન થયેલો નથી. ના નાશ તેનો સંભવે, માટેનો કદી નાશ નથી. જો નાશ પામે તેમ હો તો હોય ના આજે હવે. જો આત્મા નાશ પામે એવો સ્વભાવવાળો હોય તો આજે હોય નહીં, નાશ પામી ગયો હોત. જેમ કે ચપ્પલ આપણે પહેરીએ છીએ, ઘસાય છે, થોડું ઘસાય તો સાવ તળિયું સાફ થાય, પણ જે કોઈ દિવસ ઘસાય નહીં તો, અને આત્મા જો ઘસાતો હોય, એનો એક પ્રદેશ પણ ઘસાતો હોય, ઘસાઈ ગયો હોય તો બીજાય ઘસાય, તો આ અનંત કાળમાં જેની આદિ નથી તો બધા પ્રદેશો સાફ થઈ ગયા હોય, પણ એ કોઈ કાળે નહીં ઘસા. એ કે છે એવું ત્રિકાળ નાની એવા સર્વજ્ઞે કેવળ જ્ઞાનથી જોયું છે કે એક પ્રદેશ પણ એનો કદી ભેદાયો નથી, છેદાયો નથી. કોઈ એવી શક્તિ નથી જગતમાં કે જે આત્માના પ્રદેશને છેદી શકે, ભેદી શકે. એવું જો શ્રદ્ધાન થઈ જાય તો એને શાનો ભય રહે? મને કોઈ છેદી જ ન શકે, મને ભેદી જ ન શકે. બહુ તો એ દેહને મારી કાપી નાખે, એ પૂતગલ છે, મારું સ્વરૂપ નથી. એ શ્રદ્ધાન કરવું છે. એના માટે રોજ શપથ કે આત્મસિદ્ધિ આપણને, આ આત્મસિદ્ધિ એક વાર બોલાય છે પણ 2 વાર થાય છે પૂજામાં, અને એક વાર રાત્રે 3 વાર સ્વાધ્યાય થાય છે. 6 પદના પત્રોનો 2 વાર સ્વાધ્યાય થાય છે, 5 વાર 6 પદના નિશ્ચય માટે અહીંયા આરાધના નાની પુરુષે ક્રમમાં ગોઠવી છે. કેમ કે મૂળભૂત તત્વ છે, બધું જાણે પણ આ નહીં જાણે તો ભોગ છે. ક્રિયા કોઈ વાંજની નથી, કોઈ પુણ્યની ક્રિયાઓ કરે જપ તો ફળ મળે, પણ આ કરવાનું છે, આ આત્માને માટે કરવાનું છે. એ જો લક્ષ્ય નહીં રહ્યો તો બધું ભોગ છે. પર્યાય પલટાતા છતાંના તત્વનો કદી નાશ છે. પર્યાયો પલટાય છતાં પણ કે છે આ તત્વનો કદી નાશ નથી. જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. જે અત્યારે જે દ્રવ્ય દેખાય છે એ 3 કાળ રહેશે. એટલે આપણો આત્મા જે અત્યારે દેખાય છે એનો કોઈ કાળે પણ નાશ નથી. એટલે બીજું પદ આત્મા નિત્ય છે. ઘટ પટ આદિ પદાર્થો તો અમુક કાળવર્તી છે, પણ આત્મા તો ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, જ્યારે આત્મા તો સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તે આત્માની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગો ભેગા કરીએ થઈ જાય એવો કોઈને અનુભવ નથી. આ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા, ચેતનની સત્તા આત્મામાં જ છે, બીજા કોઈમાં નથી. એવી જ્ઞાન ચેતના, દર્શન ચેતના, જાણવા દેખવાનો ગુણ, એ ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી સંયોગી દ્રવ્ય ભેગા કરવાથી. માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. જે કોઈ દિવસે ઉત્પન્ન થયું નથી, માટે એનો ત્રિકાળમાં પણ એ કદી નાશ નહીં પામે. એ નાશ પામીને કેમો ભળે તપાસ? ચેતન પામે નાશ તો કેમો ભળે તપાસ? કે ભાઈ આત્મા નાશ પામ્યો, જુઓ નાશ પામીને આ ચોપડીમાં ભળી ગયો, કે આ બોલવા લાગી, કે આ કબાટ જુઓ આ અહીંયા બોલવા લાગ્યું, બધા કપડા. કદી કોઈને અનુભવ નહીં થાય. કેમ કે એ ચેતન એવો આત્મા પામે નાશ તો કેમાં ભળે તપાસ? કોઈને એવો અનુભવ થાય જ નહીં. માટે આત્મા ત્રિકાળિક છે, કોઈ દ્રવ્યથી ઉત્પન્ન થઈ શકે નહીં. માટે એનો 3 કાળમાં નાશ જ નથી. એ સદા નિત્ય પદાર્થ છે. આ પ્રમાણે બીજું પદ પૂરું થયું. હવે ત્રીજું પદ